ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। હવે તમારું દરેક સપનું થશે પૂરું। માંગ મેળવી 5 વર્ષ સુધી આ રાશિવાળા લોકોને ગાડી બંગલા અને બેંક બેલેન્સ સહિત બધું જ આપશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમારા ઘરનું પારિવારિક વાતાવરણ સારું રહેશે। દરેક કામ ખૂબ જ સમજી વિચારીને કરવું અને વાતચીત દરમિયાન કોઈ પણ બાબતમાં ખોટું બોલવું નહીં, નહીંતર તે તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે। આજે કોઈ પ્રિય વસ્તુ તમારી પાસેથી છીનવી લેવામાં આવી શકે છે, જેના લીધે તમારા પર માનસિક તણાવ રહી શકે છે। આજે કંઈક ખરીદતા પહેલા તે વસ્તુઓનો ઉપયોગ કરો, જે તમારી પાસે પહેલાથી જ રહેલી છે। આજે તમને ઓફિસમાં તમારા સહકર્મચારીઓનો સહયોગ મળશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારી નાણાકીય યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે। બીજા લોકોની સફળતા જોઈને તમારા અંદર ઈર્ષ્યાની ભાવના ના રાખવી। આજે રોજગારમાં અચાનક તમને સફળતા મળવાના યોગ છે। આજનો દિવસ તમને ખુશ અને સારા પરિણામ આપનારો સાબિત થઈ શકે છે। આજે અધિકારીઓ તમારાથી ખુશ રહેશે। આજે તમે પોતાના વિચારોને અમલમાં મૂકવા માટે સ્વતંત્ર રહેશો। આજે તમારા જીવનમાં પ્રેમ, આનંદ અને શાંતિ રહેશે। આજે તમે મહેનતથી જ તમારા અવરોધો દૂર કરી શકો છો। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે તમારા કામમાં આગળ વધી શકશો અને યોજના મુજબ કામ પણ કરી શકશો। આજે અધૂરા રહેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂરા થઈ શકશે। ઘર સંબંધિત યોજનાઓ પર વિચાર કરવાની જરૂરિયાત રહેશે। તમારા પ્રિયથી દૂર થવા છતાં પણ તમે તેની હાજરીનો અનુભવ કરશો। પર્યટન ક્ષેત્ર તમને એક મહાન કારકિર્દી આપી શકે છે। તમારા જીવનસાથી તમને પ્રેમની અનુભૂતિ આપવા માંગે છે। આજે તમારી ભૂલોને ઓળખવાનું અને ફરીથી કરવાનું ટાળો। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમને કામમાં સંતોષનો અનુભવ થશે। ફક્ત તમારું પ્રતીકાત્મક બલિદાન જ તમને પરિવારમાં તમારી પ્રતિષ્ઠા પરત આપી શકે છે। મનમાં ઉત્સાહ અને વિચારોની સ્થિરતાના કારણે તમારા બધા જ કામ સારી રીતે પૂરા થઈ શકશે। આજે મનોરંજન, સૌંદર્ય પ્રસાધનો, જ્વેલરી પર ખર્ચ થશે। પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરી શકશો। દરેક નવા સંબંધો પર ચાંપતી નજર રાખવાની રહેશે। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારું મન થોડું ચિંતિત રહી શકે છે। આજે તમારે સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે। આજે અફવાઓથી દૂર રહેવું। અમર્યાદિત પ્રતિભા હોવા છતાં આજે તમે લઘુતાગ્રંથિને કારણે પ્રતિભા મેળવવાના લાભથી વંચિત રહી જશો। આજે તમને કોઈ જૂની બીમારીમાંથી રાહત મળી શકે છે। પરિવાર અને મિત્રો સાથે ખુશીનો સમય પસાર કરશો। ધીરજ અને સંયમથી કામ લેવું। આજે તમારા પારિવારિક જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો આજે તમે માનસિક રીતે પણ ખૂબ જ ખુશ રહી શકશો। આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। આજનો દિવસ તમારા માટે પ્રિય રહેવાનો છે। આજે મન મુજબ તમારા બધા જ કામ પૂરા થશે। પરિવારના કોઈ સભ્ય સાથે ચાલી રહેલો વિવાદ આજે સમાપ્ત થઈ જશે। આજે નવું કામ શરૂ કરવામાં તમને મદદ મળશે તેમજ આર્થિક રૂપથી પણ તમને મદદ મળશે। આજે તમારા નવા પ્રોજેક્ટ્સ માટે તમારે પોતાના માતા-પિતાને વિશ્વાસમાં લેવાનો આ યોગ્ય સમય છે। તુલા રાશિની વાત કરીએ તો આજે તમને પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે। મિત્રો પણ તમારી પડખે ઊભા રહીને તમારી મદદ કરતા જોવા મળશે। આજે ભાગ્ય તમારી સાથે રહેશે અને તમને સફળતા જરૂર મળશે। આજે સંબંધોને સમય આપવો।
મિત્રો અને પરિવાર સાથે વાત કરતી વખતે સમજી વિચારીને બોલવું, કોઈ પણ પ્રકારના વિવાદથી બચીને રહેવું. આજે કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહ લેવી નહીં. આજે વધારે ધન ખર્ચ થઈ શકે છે. આજે તમારા વર્તનને સકારાત્મક રાખવું. ટૂંક સમયમાં જ સફળતાના નવા દ્વાર ખુલશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારે સામાજિક જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવાની જરૂર રહેશે. આજે વિદ્યાર્થીઓએ તેમના સંબંધોને મજબૂત બનાવવા જોઈએ. આજે મહિલાઓએ પોતાના નિર્ણયો જાતે જ લેવાના પ્રયત્ન કરવા. આજે તમે આર્થિક જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તેને સફળતાપૂર્વક નિભાવી શકશો. આજે તમને આર્થિક લાભ મળવાના યોગ બની રહ્યા છે. આજે નવા લોકોને નવી આજીવિકા અને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે. આજે નવી સફળતાઓ તમારા માટે સુખની શરૂઆત કરશે. યોજનાઓના શુભ ફળથી તમારું મન પ્રસન્ન રહેશે. ધન રાશિની વાત કરીએ તો આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. જે ગેરસમજોને કારણે તમારા સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નહોતા ચાલી રહ્યા, આજે તે ગેરસમજણ દૂર થઈ શકે છે. વાતચીત દ્વારા સંબંધો સુધારવાનો માર્ગ બનાવવો. સમયનું બંધન તમારા વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દેશે. પ્રેમીઓ અને યુગલોએ પણ આજે સાવધાન રહેવું જોઈએ. આજે તમને પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. જમીન અને સંપત્તિને લઈને આજે ભાઈ બહેનો સાથે વાદવિવાદ થઈ શકે છે. મકર રાશિની વાત કરીએ તો આજે તમે એકલતા અનુભવી શકો છો. તેનાથી બચવા માટે ક્યાંક બહાર જાઓ અને થોડો સમય મિત્રો સાથે પસાર કરવો. આજે તમે અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકો છો. આજે તમારે તમારા પ્રેમી અથવા જીવનસાથીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. સમજદારીપૂર્વક કાર્ય કરવું અને વાતચીત દ્વારા સમસ્યાને ઉકેલવી. આજે બીજાના કામકાજમાં દખલગીરી કરવી નહીં, ખાસ કરીને તમારા પાર્ટનરના ઘનશ્યોમાં. જો પાર્ટનરની કોઈ વાત તમને ગમતી નથી તો તેને પ્રેમથી સમજાવો. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારો તણાવ દૂર થશે. આજે તમારા કામમાં આવતી અડચણો પણ દૂર થશે. વિપરીત લિંગના વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ તમારા માટે કોઈ સમસ્યા પેદા કરી શકે છે. કામ અને વ્યવસાયમાં સ્પર્ધાનો થોડો અભાવ રહેશે. કોઈ સુખદ સ્થળે પ્રવાસનું આયોજન કરી શકશો. નોકરિયાત અમુક લોકોનું આજે અચાનક સ્થાન પરિવર્તન થવાની સંભાવના છે. નાજુક સંબંધોમાં ભાવનાત્મક સુમેળ બનાવવાનો પ્રયાસ કરવો. આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. મીન રાશિની વાત કરીએ તો આજે તમે વાણી અને વર્તનમાં સંયમ રાખશો. આજે અકસ્માતમાંથી સાવધાન રહેવું. આજે વધારે ધન ખર્ચ થઈ શકે છે. આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે. આજે ચિંતાથી તમારું મન પરેશાન રહેશે. આજ તમે શારીરિક થાકનો અનુભવ કરશો. આજે અધિકારીઓનું વર્તન તમારા માટે નકારાત્મક રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત રહેશે. કોર્ટ કચેરીના પ્રશ્નોમાં સાવધાનીપૂર્વક પગલાં લેવા. વ્યર્થ કાર્યોમાં શાંતિનો નાશ થઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.